વસ્તુ શાંતિની છે। તપ કરે, જપ કરે કે ખેતી કરે કે મારી જે હવન કરે, બધું કેવા માટે કે ઘરમાં સુખ શાંતિ જોઈ છે। અને શાંતિ ગોતવા માટે 9 ચાર ધામની યાત્રા આવી જાય, 12 જ્યોતિર્લિંગની યાત્રા આવી જાય, માન સરોવરની યાત્રા આવી જાય। અહીંયા શું છે? શાંતિ ગોતવા જઈએ છીએ ને આપણે। મનની શાંતિ મનમાં હોય, દેવીને જો તમે મન સ્થિર કરો ને તો શાંતિ મળી જવાની છે। પણ આપણે છે એ કોઈ બી વસ્તુની રસ હોતા જ નથી। આપણે એમ કે 90 વર્ષના થાય તો કામ કરવું જોઈએ, 90 વર્ષના થાય તો કામ કરવું જોઈએ। ઘરમાં દીકરાની વહુ આવી ગઈ તો આપણે કામ કરવું પડે। બાપા છોકરાને ઘરે છોકરા આવી ગયા, એના છોકરા વાળા થઈ ગયા, એની સાથે જતા હોય તો એ છોકરાને આપણે ઉઠાડવું પડે। આપણે એવું થાય। અને આના કારણે માણસ માયાપુત્રી નથી થતો। અને જ્યાં સુધી માયાપુત્રાય નહીં ત્યાં સુધી ભગવાનનું નામ લેવાય નહીં। એક વસ્તુ આપણે ધારી લઈએ આટલા રૂપિયા સુધી હું કમાઈ લઉં, કે એક ઉંમર ધારી લઈએ આટલી ઉંમર સુધી હું કામ કરી, આખી જિંદગી કામ ના થાય। આટલી ઉંમર સુધી હું કામ કરી, જેટલું થાય એટલું કામ કરી, પણ આટલો સમય થાય મારો દીકરો વડો થઈ જાય, એના લગ્ન થઈ જાય, એના ઘરે બાળ બચ્ચા રમવા મળે એટલે બધું નથી અને હું મારા ફરી પણ એ વસ્તુ થતી નથી। શાસ્ત્રકારો કહે છે